તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે તુલસીને રોજ પાણી ચઢાવવામાં આવે છે? શા માટે ઘરમાં તુલસીનો છોડ રાખવો શુભ માનવામાં આવે છે? કયા દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ? તુલસીની માળા પહેરવાના ફાયદા શું છે? આ બધા સવાલોના જવાબ આ વિડીયોમાં તમને જાણવા મળશે. તો વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો. હિન્દુ સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવે છે. માન્યતા અનુસાર તુલસીનો છોડ ઘર અને ઘરમાં રહેતા તમામ લોકોની રક્ષા કરે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. તુલસીના છોડ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ માન્યતાઓ અને ઉપયોગો. રોજ સવારે તુલસીને પાણી ચઢાવવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીના પાનનો ઉપયોગ ભગવાનની પૂજામાં થાય છે. તુલસીના પાન ખાવાથી શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓમાં રાહત મળે છે. તુલસીની માળા પહેરવાથી મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે. ગુરુવાર અને રવિવારે તુલસીના પાન ન તોડવા જોઈએ. હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં તુલસીનો છોડ રાખવાથી સુખ, સમૃદ્ધિ, વૈભવ અને ધનલાભ થાય છે. માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસે છે. તો ચાલો જાણીએ ઘરમાં તુલસીનો છોડ રાખવાના નિયમો. ક્યાં રાખવો? તુલસીનો છોડ ઘરની છત અથવા આંગણામાં રાખી શકાય છે. ધ્યાન રાખો કે તુલસીનો છોડ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આમ કરવાથી તમને લાભ પ્રાપ્ત થશે. સફાઈ. તુલસીનો છોડ હંમેશા સાફ અને સ્વચ્છ જગ્યાએ રાખવો જોઈએ. તુલસીના છોડની આસપાસ જૂતા કે ચંપલ ન રાખવા જોઈએ. જમીન. તુલસીનો છોડ ક્યારેય સીધી જમીન પર મૂકવો શુભ માનવામાં આવતો નથી. જો તમે તુલસીના છોડનો સકારાત્મક પરિણામ મેળવવા માંગતા હોવ તો હંમેશા કુંડામાં વાવો. તુલસીના છોડની સંખ્યા. જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે તેની સંખ્યાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રોમાં 1, 3, 5, 7 અથવા 9 જેવી વિષમ સંખ્યામાં તુલસીના છોડ રાખવાનું શુભ માનવામાં આવે છે. તુલસીના પાન તોડવાનો નિયમ. રવિવારે, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ દરમિયાન તુલસીના પાન તોડવાનું ટાળવું જોઈએ. માન્યતા મુજબ આ દિવસોમાં તુલસીના પાન તોડવાથી પાપનું ભાગીદાર બનવું પડે છે અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે. રવિવારે તુલસીના છોડને જળ અર્પણ કરવું ન કરવું જોઈએ. તુલસીના ઔષધીય ફાયદા. તુલસીના ઘણા બધા ઔષધીય ફાયદા છે. પૌરાણિક માન્યતા મુજબ જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેને ક્યારેય યમદૂતો સ્પર્શ કરી શકતા નથી. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જો કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિની ચિતા પર તુલસીના નાના લાકડા પણ મૂકવામાં આવે તો તે મુક્તિના માર્ગ પર આગળ વધે છે. તુલસીને જળ અર્પણ કરવાના નિયમ. તુલસીને જળ ચઢાવતી વખતે ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ. તુલસી માતાને જળ ચઢાવતી વખતે ટાંકા વગરના કપડાં પહેરવા જોઈએ. રવિવાર અને એકાદશીના દિવસે પણ તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ. તુલસીને પાણી આપવાનો સૌથી યોગ્ય અને શ્રેષ્ઠ સમય સૂર્યોદયનો છે. આ સમયે તુલસીને પાણી આપવાથી ખાસ લાભ થાય છે. તુલસીને વધારે પાણી આપવાનું ટાળવું જોઈએ. વધારે પાણીના કારણે તુલસી સુકાઈ શકે છે. એવું કહેવાય છે કે ઘરમાં તુલસીનું સુકાવવું શુભ નથી. કુંડામાં ઉગેલા તુલસીના છોડને ક્યારેય જમીનથી સ્પર્શ ન થવા દેવો. તુલસીની માળાનો મહિમા. તુલસીની માળા પહેરવાથી અને તેનો જપ કરવાથી મન શાંત રહે છે, એકાગ્રતા વધે છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. માનવામાં આવે છે કે તુલસીની સુગંધ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે. તુલસીના ઔષધીય ગુણ. તુલસી એક અદ્ભુત ઔષધીય છોડ છે. તેનો ઉકાળો શરદી, ખાંસી, તાવ અને શ્વાસની તકલીફોમાં રાહત આપે છે. તુલસીના પાન ખાવાથી પાચનક્રિયા સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તુલસીનો આર્થિક લાભ. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં તુલસીનો છોડ રાખવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને આર્થિક સ્થિતિ સુધરે છે. તુલસી માતાની નિયમિત પૂજા કરવાથી ધનલાભની સંભાવના વધી જાય છે. તુલસી અને પર્યાવરણ. તુલસીનો છોડ વાતાવરણને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે હવાને શુદ્ધ કરે છે અને ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તારણ. ઘરમાં તુલસીનો છોડ રાખવો એ માત્ર માન્યતા જ નથી પરંતુ આધ્યાત્મિક,
આરોગ્યલક્ષી અને પર્યાવરણીય લાભો પણ ધરાવે છે. તુલસીના છોડના વિવિધ ભાગોને દેવતાઓનો વાસ માનવામાં આવે છે. વધુમાં, તુલસીને દેવી લક્ષ્મીનો ભૌતિક અવતાર માનવામાં આવે છે. આમ સમૃદ્ધિ અને શાંતિ માટે દરરોજ સ્નાન કર્યા પછી તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. વધુમાં, ધાર્મિક છોડ લોકોને વાસ્તુ દોષ દૂર કરવામાં મદદ કરે છે. પ્રાચીન સમયમાં ઘરોમાં તુલસીના છોડની પૂજા માટે ખાસ સમર્પિત કરવામાં આવતું હતું, જેમ કે વરંડા અથવા બાલ્કની. લોકો તુલસીના છોડ અથવા દેવી લક્ષ્મીને આદર આપવા માટે પરિક્રમા કરશે. ઘરમાં તુલસીના છોડની હાજરી પણ નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં અથવા દુષ્ટતાને દૂર કરવામાં મદદ કરે છે. તુલસીના છોડમાં હીલિંગ પાવર હોવાનું કહેવાય છે. તે ઔષધીય ગુણો ધરાવે છે અને ખાંસી, શરદી અને અન્ય રોગો સામે લડે છે. વૈષ્ણવ ફિલસૂફી મુજબ, તુલસીના છોડના પાંદડા ભગવાન વિષ્ણુને સૌથી વધુ પ્રસન્ન કરે છે. આ રીતે વૈષ્ણવો વિષ્ણુ મંત્રોના પાઠ કરતી વખતે તુલસી માળાનો ઉપયોગ કરે છે. તુલસીનો છોડ તેમને ભગવાન વિષ્ણુના સ્પંદનો અને આત્મા સાથે સુમેળમાં રહેવા દે છે. હિન્દુઓ એકાદશી અથવા કારતક મહિનાની 11મી તારીખે શુક્લ પક્ષ માં તુલસી પૂજા પણ કરે છે. આમાંથી કોઈ પણ દિવસે તુલસીના છોડના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવામાં આવે છે. તુલસીના છોડને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે, જ્યારે ભગવાન વિષ્ણુને શાલિગ્રામના રૂપમાં શણગારવામાં આવે છે. શાલિગ્રામ એ ગંડકી નદીના પટમાં જોવા મળતો કાળો અશ્મિ છે. શાલિગ્રામને લગ્નના પ્રતીક તરીકે તુલસીના છોડના વાસણમાં રાખવામાં આવે છે. સમગ્ર ધાર્મિક વિધિને તુલસી વિવાહ કહેવામાં આવે છે. આ ધાર્મિક વિધિ મુખ્યત્વે ભારતના ઉત્તરીય પ્રદેશોમાં કરવામાં આવે છે અને લગ્નની મોસમની શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે. તુલસીનો છોડ ભલે બહુ મોટો ન હોય, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણા જરૂરી પોષક તત્વો અને ફાયદા પ્રદાન કરે છે. પાંદડા વિટામિન એ, સી અને કે અને આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજોના સારા સ્ત્રોત છે. આ ઉપરાંત તે ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. જો કે આ ભોજન માટે પૂરતું ન હોઈ શકે, તમારી વાનગીઓમાં તુલસી ઉમેરવાથી સ્વાદ અને પોષણ વધે છે. તુલસીને કાચી કે ચામાં ઉકાળીને ખાઈ શકાય છે. તુલસીમાં ઝિંક અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ ગુણ પણ હોય છે. આ છોડના થોડાં પાન લઈને તેને ઉકાળવાથી ત્વરિત રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. રોગપ્રતિકારક તંત્રનો પાયો આંતરડામાં છે. તુલસી આંતરડામાં થતી બળતરાને શાંત કરે છે, જે સારા બેક્ટેરિયાની તરફેણમાં આંતરડાના બેક્ટેરિયાના સંતુલનને અસ્તવ્યસ્ત કરે છે. શું તમે જાણો છો કે તુલસીમાં રહેલા ફાઇટોકેમિકલ્સ ફેફસાં, ત્વચા અને લીવરમાં પણ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે? જો તમે કિડનીની પથરીથી પીડિત છો, તો તુલસી હળવા મૂત્રવર્ધક પદાર્થ તરીકે કામ કરે છે અને તમારા લોહીમાં યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે. વધુમાં, એસિટિક એસિડ પથરીને તોડવામાં મદદ કરે છે, જે તેમને શરીરમાંથી બહાર કાઢવામાં સરળ બનાવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમને કમેન્ટમાં જણાવો કે તમારા ઘરમાં તુલસીનો છોડ છે કે નહીં. હવે મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.